કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય વડોદરા એરપોર્ટ પર ટૂંકા રોકાણ દરમિયાન મહત્વપૂર્ણ તેમણે નિવેદન આપ્યું। તેમણે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપની મજબૂત સરકાર બનવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ હિતના અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે બંગાળમાં હવે રાષ્ટ્રવાદી વિચારધારાની સરકાર આવવાથી મોટા પરિવર્તનની આશા છે। મહિલાઓની સુરક્ષા મુદ્દે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી। આ દરમિયાન તેમણે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે राज्य में गुंडाराज खत्म करीने कायदो व्यवस्था वधु मजबूत करवामां आवशे। इस देश में मोदी जी और अमित शाह जी ने देश को एक बहुत बड़ा तोहफा दिया है। हमने बहुत सारे राज्य जीते हैं, पर बंगाल की जीत की बात अलग है। यह वैसे ही इस देश को तोहफा है जैसे धारा 370 हटाई गई, सीए लाया गया, या हम ये कहें कि देश से नक्सलवाद साफ हुआ, ऐसे ही बंगाल की जीत भी इस देश के देशवासियों के लिए बहुत प्रसन्नता की बात है।